મેઘું હે એક મેઘ હે તમને જણાવું તો એક આવી વરસાદ હે જય માતાજી મિત્રો જયરામ આપે સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. મસ્ત મજાનું સવાર થઈ ગયું ને વરસાદ રાતે હે ને એટલો આવ્યો હતો ને કે હોકરાને બધું પાણી કાઢી નાખ્યું હે. આપણે એને કબૂતરને ઉડાડવાના હે, કેદુના ઉડાડ્યા નથી સરખા એટલે ઉડાડવાના હે. જે જો ખાઈને ઉપર ચડી ગયા હે, રોકીને ખવડાવવાનું બાકી છે અત્યારમાં. એક દ્વાન ઉપર ચડી બેસી ગયું છે કારણ કે હે ને ઉડી નહીં એકતું લે પલળી ગયું છે. બાકી પવન જો કેટલો આવે છે, પવન એટલો આવે ને વાત જવા દો. આપણી પાડી આમ સરે છે, ખડ ખાય છે, નીમ ખાય છે. તો આ બધા છે ને હમણાં ખાઈ લે, પાછા નીચે ઉતરે ને એટલે ખવડાવી દઈ, પછી ને સુકાઈ જાય ને પછી બધાને ઉડાડી ને ઉપર ચડીને પૂરીને બચું. જો હમણાં સવારમાં નીચે ઉતરું એની તમને બતાવું કેવડું થયું. આજ ઘણા છે ને ઈંડા મેઘ દીધા છે, ઘણા મેઘ દીધા એટલે બતાવીશ તમને વ્લોગમાં છે ને બધે બિનારી. ફાઇનલી મિત્રો વરસાદ જેવો તેવો રહી ગયો છે ને પાછા જો કબૂતરને ચૈન નાખી દીધી છે અને જો મીંડા ખાવા, કારણ કે વરસાદ અત્યારે લગી હતો ને પાછા ભૂખા થઈ ગયા છે એટલે પાછા ખાવા વિયા છે. વરસાદ છે ને રહેતો જ નથી, અમુક જો પલળી ગયા છે. તો વરસાદ રહ્યો છે ને એટલી વારમાં જો ખાઈ લે. ફાઇનલી મિત્રો ચડી ગયા છે ઉપર ને હે ને ભૂરીએ ઈંડા મેઘ દીધા છે. એક ઈંડું મેઘું છે, એક મેઘવાનું છે ને બાકી છે અને આને એક મેઘ દીધું છે પૂરીને બચ્ચું. જો આ કેવું થઈ ગયું એક નંબર, જોઈ લો. આવું જ જોતું હતું ને એવું જ આવ્યું. આ બે બચ્ચા જો આવડા થઈ ગયા. 10 કબૂતરે છે ને ઈંડા મેઘ દીધા છે, તમને ગણાવું તો 1 2 3 4 5 6 આમાં 7 8 ને એક આ 9. 9 કબૂતર છે ને ઈંડા મેઘ દીધા ને આ એક 10 પૂરી. 10 કબૂતર આ છે ને ઈંડા મેઘ દીધા ને આ બધા જો ઉપર બેઠા છે. વરસાદ છે એટલે ઉડાડવા નથી, ઘડીક રહીને આપણે છે ને ઉડાડશું. અડધા જો અહીંયા બેઠા છે તો ઘડીક રહીને બધાને ઉડાડશું. પૂરી ભલે બેઠી હોય. તો ફાઇનલ મિત્રો વીઆઈ ધાબા ઉપર ને છોકરા જો બધે વીઆયા છે. યુવરાજ વીઆયો છે, આર્યન વીઆયો છે, હટીની વીઆવી છે ને આ બધા જો કંઈ કરે છે. ચકી વીઆયો છે, નામ ચકી છે. શું કરે જોઈએ આપણે. 2-3 કોશિશ કરી પણ તોય થતું નથી. ઓલી જો દાંત કાઢે આમ. ઓય રે દિવાળી હરગાવી એના અંદર નાખીએ એટલે બધી આખી બાકી સળગી જાય, બધાને ખબર પડે. એવું જ કે હું તને જાદુ કે શીખવાડું. મજા આવી તને? નો મજા આવી? તને મજા આવી? મને નો આવી. મિત્રો અત્યારમાં મોઢા લઈ લીધું અને જાવનું હાલ ફુરસત કારણ કે અહીંયા બે બેટરી મેગી છે ને ફાઇનલી મિત્રો હે ને સોલર વીઆયા છે ને આપણું ટ્રેક્ટર જો બંધ થઈ જતું હતું ને એમાં હે ને બેટરી આપણે હમી અત્યારે કરાવીને લાયા ની અત્યારે નાખી દીધી છે. અને બીજી એક બેટરી છે ને બીજા ટ્રેક્ટરમાં નાખવાની છે. એ ટ્રેક્ટર છે ને આમ 3જા નંબરમાં પડ્યું છે. તો અહીંયા આપણે છે ને એન્જિનિયર આવે ને પછી ચાવી લઈને ઓલા કન્ટેનરમાં છે ને ઈસગ્રુ કાઢીને દેવા જવાના છે. તો એ બેટરીમાં ચડાવવાની છે. તો એ બસ છે ને ઘડી કરીને હાલ્યા છે. એટલે મિત્રો આપણે સોલર અંદર વીઆયા છે અને આ બસ જોઈએ સોલર સરાવવાનું અને બાકી છે ને આપણે છે ને જે બોલ્ટ આપણે કાલ કરતા હતા ને એ બસ જવાનું છે અને એ બસ બોલ ચડાવવાના છે. ડીશું કારણ કે વરસાદની ઉડી ગઈ હતી ને એમાં બોલ ચડાવવાના તો એ બસ જો જવાનું આપણે પાનું લઈ લીધું હોય. મિત્રો બોલ હે ને પાછા ખૂટી રહ્યા છે, બોલ લેવા જવાનું છે ને આ બસ જો આવા એને નાના હે ને બોલા શું કહેવાય નાલ આવે ને મને ટીકા હે પાછા આપણે બોક્સ ને પીડ્યા છે. ત્યાં હે ને આપણે બોક્સ જ પીડ્યા. ત્યાં બધા બોક્સ છે ને ચડાવવાના છે બાઈક છે. જ્યાં ને બાઈક ત્યાં ચડાવવાના પેલા છે ને આ દેખાય ને આ એ હોતા કાંઈ બનાવે છે ને જ્યાં વાયર હોય ને વાયર વાળા તાર કઈ ને 8 પેલા જો યુઝ થાય. આપણે જવાનું અત્યારે ને ગેટ
બાજુ આપણે જોઈએ આ દિવાલ નક્કી કરી, કારણ કે અહીંયા રસ્તો છે ને એટલે એ બાજુ આપણે એને હાલા દે જો નાનો એવો છે ને રૂમ છે ને, એમાં બોલ પીડા છે, આપણે ખોલી લે. તો આમાં જો કાંઈક છે ને પીડા છે, આમાં તો છે ને એક બોક્સ જ છે. આપણે જોઈને છે ને 2-3 બોક્સ લઈ જવાના, પણ અત્યારે એક છે તો એક જ લઈ જવું જોઈશે. તો એ છે ને લઈ લઈએ આપણે. આમાં જોઈ લઈએ પહેલાં, એક નથી. આમાં જો કમ્પ્લીટ તૈયાર છે તો આમાંથી આપણે છે ને લઈ લઈએ. હા તો મિત્રો છે ને 2 બોક્સ લઈ લીધા છે ને હવે જાય પાછા 3 નંબરમાં, જ્યાં આપણે માણસ કામ કરે ને બોલ તૂટી રહ્યા છે ને દેવા જવાના છે. હવે ત્યાં આપણે છે ને 2 નંબરમાં જ છીએ, 1 નંબરમાં અહીંયા આવેલા છે. ફટાફટ અહીંના તમને એને રસ્તા બતાવી દઉં બ્લોગમાં, જો બધે બિનારી ગયો તો રસ્તા બતાવું. એને કંઈક રેતી છે વરસાદની, જો તણાઈને આવે છે. આ બાજુ આખો એને આખો નંબર બ્લોક બાકી છે, જે એને કામ ચાલુ છે, કમ્પ્લીટ નથી કમ્પ્લીટ. એને આ બાજુ અડધું એક બ્લોક આજે આમ પૂરો કમ્પ્લીટ નથી થયો, અડધો થયો. આ બધું હાવ બાકી છે, તો ફટાફટ એને હાલ્યા છે આપણે. વિશાલભાઈને લેવા અને આપણે લોકેશન નાખવા આવ્યા હતા. એટલે મિત્રો હે ને સોલારેથી વ્યાયા હી ઘીરે ને વરસાદ જો હે ને આવતો તો અત્યારે બંધ થઈ ગયો. જોઈ લો કબૂતરા આપણા બધા બેસી ગયા છે અત્યારમાં. વ્યાયા હી પાણી જોવા, કારણ કે અમારા ગામમાં હે ને 2-3 દિવસથી એક જ ધારો હે ને વરસાદ ચાલુ છે, એના કારણે હે ને પાણી બધી જગ્યાએ હે ને થઈ ગયું છે. ને જો આ આખો આપણે હે ને ગણપતિ બાપા પધરાવા ગયા હતા ને, એ આખો હે ને નદી ભરાઈ ગઈ છે તળાવ. જો આ કણ તેદી પાણી છે ને આ લગી હતું, અત્યારે આ લગી થઈ ગયું પાણી. અને આમ એટલું પાણી જાય છે ને એની વાત જવા દે. જો અહીંથી જો અમુક માણા હાલ્યા આવે છે, એ અડધા જો ઊભા રહી ગયા છે. અહીંથી પાણી હોંડા લઈને આવીને એટલે નીકળાય એવું નથી બરાબર, તણાસ કરે એટલું પાણી અત્યારે જાય છે. અત્યારે વરસાદ બંધ રહ્યો ને એટલે હું હોંડા લઈને વી આવ્યો આ બાજુ પાણી જોવા. મેં કીધું હાલો હાલ્યા જાય, એટલું જો બધી બાજુ પાણી આવે છે ને આપણે આગળ હાલ્યા જાય. આગળ છે ને ઘણું પાણી જાય છે. જો આ બાજુ વી આવ્યા છે ને આ બાજુ એક નદી છે ને, અમારે સાંપલો કે છે અમારા ગામમાં, જો એ છે ને આખો ભરી ગયો છે. એ છે ને એ તો ટપાડી દીધું છે ને આ બાજુ જે પાણી છે ને હાલ્યું જાય છે. જો આખો સાંપલો છે ને ભરાઈ ગયો છે. આપણે હોંડા લઈને જવાનું હાલ્યા છે, ક્યાંય પડી નહીં સારું છે. હાલ્યા છે જો આ બધું નકરું છે ને પાણી છે. આ ગામમાંથી આખું પાણી બધું આવે, પછી છે ને આ વાંહે સાંપલો છે ને નદી, આ એમાં છે ને બધું પાણી જાય છે. બધી બાજુ જો પાણી જ ભરાઈ ગયું છે. જો આ બાજુ ને આ બાજુ ને બધી બાજુ ટોટલ જગ્યાએ છે ને પાણી જ ભરાઈ ગયું છે. તમારે કોઈને વરસાદ છે કે નહીં કોમેન્ટ કરી નાખજો. ઘેરે જો આપણા કબૂતર છે ને અડધા તારે બેઠા છે, અડધા આ બધી દિવાલે બેઠા છે, દિવાલ ઉપર, અડધા છે ને પતરા ઉપર બેઠા છે. આપણો રોકી હવારમાં છે ને ગયો તો પતરા ઉપર બેહવા, નાઈને પાછો આવ્યો છે. અત્યારે પાછો પિંજરા ફેને પૂરી દીધો છે. ઓલા ધાબા ઉપર જો જંગલી કબૂતર બધા જો ચરવા વી આવ્યા છે, જો દેખાય. કારણ કે બિચારા છે ને ભીખા છે એટલે અહીં તો એક ન આવતા, ક્યારેક આવે છે. આ જેને ધાબા ઉપર વી ગયા બધા મિત્રો છે ને ભૂરીનું બચ્ચું છે ને નીચે ઉતરી ગયું છે. આપણે એને છે ને પકડી લઈ. જો એ છે ને વારી ખેલે અને આખો દી ઘડીક થઈને નીચે ઉતરી જાય. એને છે ને ઉપર મેકવું પડશે. જો ઘડીક થઈને પાછું નીચે ઉતરી જાય. તો એટલે ઉપર મૂકી દીધું હોય ને આપણે ભૂરી જમીન ઉપર બેઠી છે. આમાં 2 કબૂતર બે ગયા, બધા છે ને અહીં બેઠા છે. અને ઈંડા છે ને કેટલા કબૂતર છે ને મેક દીધા છે, 10 કબૂતર ઉપર છે ને ઈંડા મેક દીધા છે. આ બચ્ચા આવડા થઈ ગયા છે. જો કલર પકડ્યો નથી, મોટા થાય કેવા થાય બતાવીશ તમને બધું. ને આ બચ્ચાને છે ને થોડોક રોગ આવી ગયો છે. એનું એક બચ્ચું છે ને દેખાતું નથી, ગોતવું પડશે, ક્યાંક વીયું જોયું છે. ઉડી તે અકતું છે નહીં, તો અહીં ક્યાંય છે નહીં. કબૂતરને છે ને આપણે પકડી લીધું છે ને આને છે ને નીચેથી આપણે ઉડાડશું, નીચે ઉતરી જાય. પહેલાં નીચે ઉતરી ગયા છે ને હવે છે ને આપણે આને મેકશું. હાલ વયું જાય. આજનો વ્લોગ છે ને આ સુધી જ હતો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો, અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.